ત્યારે ભરૂચના ક્રિકેટ રસિકોના ઉજવણીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે। પાંચબત્તી વિસ્તારમાં માનવ મેદની ઉમટી પડી છે। ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। તમામ લોકો હાલ ભારતના ત્રિરંગાના રંગે રંગાયા છે, ભારતની જીતના રંગે રંગાયા છે અને જનમેદની જોઈને આપ પણ જોઈ શકો છો આ દ્રશ્ય કે ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। આ ઉત્સાહ જે છે તે ઘણું બધું કહી જાય છે ભારત માટે ક્રિકેટ કે જે સૌથી હાલ રસપ્રદ રમતમાંનું એક છે। લોકો જે છે તે કોઈ પણ બાધાઓને દૂર મૂકી અને ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા માટે, ચીયર કરવા માટે હંમેશા આગળ આવતા હોય છે અને આ જીત મેળવી અને તમામ લોકો હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ભરૂચના દ્રશ્યો છે જ્યાં ક્રિકેટ રસિકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। સૌ કોઈ હાલ હાથમાં ઝંડા લઈ ભારત માતાની જયની સાથે પોતપોતાના પસંદીદા પ્લેયર્સનું નામ જે છે તે પુકારી રહ્યા છે અને સૌ કોઈ અભિનંદન પાઠવી રહ્યા છે। આ દ્રશ્યો છે સાથે જ મીઠાઈની વહેંચણી જોવા મળી રહી છે। પાંચબત્તી વિસ્તારના ભરૂચના દ્રશ્યો છે કે જ્યાં માનવ મેદની ઉમટી પડી છે। ન માત્ર ભરૂચના પરંતુ દેશભરમાંથી આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો જે છે તે ખુશખુશાલ છે, રસિકો જે ક્રિકેટના છે તે ઉજવણી કરી રહ્યા છે। ડ્રોન દ્રશ્યો જે છે તે ઘણા બધા દ્રશ્યો જે છે તે દર્શાવે છે। જાત પાત ઉંમર તમામ વસ્તુઓને સાઈડમાં રાખી લોકો જે છે તે હાલ ક્રિકેટના જીતમાં, ભારતની જીતમાં મદમસ્ત જોવા મળી રહ્યા છે। ફટાકડા ફોડી ઢોલના નાદે અને સંગીત ગરબા સાથે હાલ ઉજવણી કરી રહ્યા છે। ત્યારે ભરૂચના ક્રિકેટ રસિકોની આ ઉજવણીના ડ્રોન દ્રશ્યો સામે આવી રહ્યા છે। જનમેદની ઉમટી પડી છે ત્યારે તમામ રાજ્યમાંથી, દેશભરમાંથી, દુનિયામાં જે ખૂણે ભારતીયો છે તમામ જગ્યાએથી હાલ લોકો જે છે તે હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ક્યાંક રાત છે તો ક્યાંક દિવસ છે, પરંતુ દુનિયામાં જેટલી જગ્યાએ ભારતીયો છે તે તમામ હાલ ખુશખુશાલ છે અને સૌ કોઈ ભારતની ટીમને બિરદાવી રહ્યા છે। તમામ ભારતીય ક્રિકેટર્સ જે છે તેઓની આજે અદ્ભુત જે રમત રમવામાં આવી છે તે અદ્ભુત રમતને સૌ કોઈ બિરદાવી રહ્યા છે। ત્યારે લોકો જે છે તે હાલ એક અલગ માહોલમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ભરૂચના દ્રશ્યો જે છે તે ઘણું બધું કહી જાય છે। ભરૂચના તમામ લોકો જે છે એક સાથે એક રમત માટે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। ભરૂચના શિક્ષક દંપતી ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે। વાલિયામાં જમાઈએ જ પોતાના સાસુ સસરાની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે। શેર માર્કેટમાં તે 35 લાખની ખોટ ખાઈ ગયો હતો અને આ 35 લાખની ખોટ થતા જમાઈએ પોતાના સાસુ સસરાની નિર્મમતાથી હત્યા નિપજાવી છે। આર્થિક સંકળામણ દૂર કરવા માટે સાસુ સસરાની હત્યા કરી, આરોપીએ દંપતીની હત્યા કરી, રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી। વાલિયા શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં આ ચોંકાવનારી મિસ્ટ્રીમાં હાલ ઘટસ્ફોટ થયો છે। જમાઈએ જ પોતાના સાસુ સસરાની હત્યા કરી છે। બેંક લોન, વ્યાજે નાણાં, શેર માર્કેટમાં કુલ મળાવી અને 35 લાખની ખોટમાં ઉતર્યો હતો। ત્યારે જમાઈએ આર્થિક સંકળામણ દૂર કરવા માટે આ કત્લ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। ઠંડા કળેજે પોતાના સાસુ સસરાને મોત આપી છે। ભાવનગરમાં મહિલા નગર સેવિકાના પતિ જ જુગાર રમતા ઝડપાયા છે। વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સેજલ ગોહેલના પતિ જુગાર રમતા ઝડપાયા છે। એલસીબીએ મહેશ ગોહેલ સહિત 6 વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે। કુંભારવાડા મહાલક્ષ્મી મિલની ચાલી પાસે તેઓ જુગાર રમતા હતા ત્યારે જુગાર રમતા રંગે હાથ એલસીબીની ટીમ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। એલસીબીએ 25,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ તમામ આરોપીઓને પણ એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે। ત્યારે કુંભારવાડા મહાલક્ષ્મી ચોક પાસે જ આ તમામ આરોપીઓ જુગાર રમી રહ્યા હતા। એલસીબીએ 25,500ના મુદ્દામાલ સાથે તમામને પકડી પાડ્યા છે। ભાવનગરમાં મહિલા નગર સેવિકાના પતિ જ જુગાર રમતા ઝડપાયા। ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન થઈ ચૂક્યું છે। યાર્ડમાં ગીરગઢડા તાલુકાના નીતલી, દુરકોઠારિયા અને સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામથી કેસર કેરીનું આગમન થયું છે। યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે જ કેરીના 22 બોક્સની આવક થઈ છે। આ સાથે જ કેરીની હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોક્સના રૂપિયા 2500 થી લઈને 3100 સુધી બોલાયા।
પચ્છમ ગામની ઘટના પર કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે બાળકોમાં આવી વિકૃત માનસિકતા ક્યાંથી આવી. મનહર પટેલે હાલ પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપના આગેવાનોએ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ મનહર પટેલે આક્ષેપ લગાવ્યો છે. ગુજરાતની જનતાને ન્યાય નથી મળી શકતો. સાથે જ મનહર પટેલે કહ્યું, ગુજરાત સરકારને જનતાની પીડાની કોઈ ચિંતા જ નથી. ધંધુકા તાલુકાના પશ્ચિમ ગામની અંદર એક સરકારી શાળાની અંદર એના છાત્રાલયમાં એક નિર્દોષ બાળક ઉપર અન્ય બે બાળકો જે છાત્રાલયમાં રહે છે એમના ઉપર બેશરમીથી, બેરહમીથી, ક્રૂર અને નિષ્ઠુર માનસિકતાથી એક હિંસક હુમલો કહી શકાય એવો હુમલો કરીને એના ગુપ્તાંગ ભાગ ઉપર હું ન વર્ણવી શકું એવા પ્રહારો કરે છે અને બાળક ચીચિયારી પાડે છે. બેહદ અસંવેદન માનસિકતાથી આ બાળકોના મગજમાં જે વિકૃત માનસિકતા ક્યાંથી આવી. ત્યારે રાજકોટના ઉપલેટામાં ભાદર નદી પરનો ચેકડેમ તૂટી પડ્યો છે. ઈસરા ગામ નજીક આવેલા ચેકડેમમાં ભંગાણ સર્જાયું છે. ચેકડેમમાં ભંગાણ સર્જાતા મોટો પાણીનો જથ્થો જે છે તે વહી ગયો છે. આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે ચેકડેમમાંથી તમામ પાણી ગામમાં ઘૂસી ગયું હતું. બેફામ ખનિજ ચોરીના કારણે આ ડેમમાં ભંગાણ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખાણ ખનિજ વિભાગ કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો પણ આક્ષેપ છે. ત્યારે ઉપલેટામાં ભાદર નદી પરનો ચેકડેમ તૂટ્યો છે અને બેફામ રીતે ખનિજ માફિયાઓના કારણે આ ચેકડેમ તૂટ્યા હોવાનું સામે આવી રહ્યું છે. રોજ સવારે 8 વાગે જે ભદ્રેસર બે ચેકડેમ હતો ઈસરાના સીમમાં આવેલો હતો એ તૂટી ગયો છે. આ બાબતે મેં અગાઉ ખાણ ખનિજ વિભાગ, ઇરિગેશન વિભાગને અગાઉ રજૂઆત કરેલી હતી. આ બાબતે મેં હાઈકોર્ટમાં PLA દાખલ કરેલી હતી. આજ એક કેસ પેન્ડિંગ છે. ત્યારે કોઈ ખેડૂતોને આ બાબતમાં કોઈ ગંભીરતા નહોતી લીધી. આજ ચોક્કસ બધા ખેડૂતોને અફસોસ થાય છે, પસ્તાવો થાય છે કે આ બંને ચેકડેમ તૂટી જવાને કારણે ખેડૂતો આ પાણી જતું રહ્યાના હિસાબે પાયમાલ થઈ શકે અને પાણી જે કંઈ અગાઉ ઓરવડામાં ઉપયોગમાં આવતો હતો આજ વખતે આ પાણી જતું રહેવાથી ઉપયોગમાં નહીં આવે. તો જંબુસરમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક ગામની દિવ્યાંગ યુવતી સાથે 2 નરાધમોએ વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન પીડિતાની ભાભી જાગી જતા તેઓએ બૂમાબૂમ કરતા બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા આરોપીઓને રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની એક ઘટના ઘટે છે. જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે 2 આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના 2 વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે 2 અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે. અને સુભાષનગર હમીરજી પાર્કની બાજુમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો જર્જરિત થઈ ચૂક્યા છે. માત્ર 3 જ વર્ષમાં આવાસ યોજનાના મકાનની સ્થિતિ આવી થતા તેની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવાસ યોજનામાં આવેલા મોટા ભાગના મકાનોમાં ભેજ, પોપડા ખરવા, સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટ તથા પાણીને લગતા અનેક પ્રશ્નો સાથે જ ડ્રેનેજ લીકેજના કારણે અહીંના રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ મહા મહેનતે અને મોટી આશા સાથે ઘર બનાવ્યું હોય છે, પરંતુ 3 વર્ષમાં જ આવી સ્થિતિ થઈ જતા આવાસ યોજનાના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પાસેની જે આવાસ યોજના છે એ અમે ઓક્ટોબર 2021માં સોંપવામાં આવેલા છે. ત્યારબાદ જે કોન્ટ્રાક્ટ પીરિયડમાં હતું 2 વર્ષનું મેન્ટેનન્સ પીરિયડ, એમાં વખત મેન્ટેનન્સ અમે કરેલું છે. જે કંઈ નાના મોટા ઇસ્યુ હતા એ બધા જ ઇસ્યુ સોલ્વ કરી અને લાભાર્થીઓની સાઇનો પણ લેવામાં આવેલી હતી. ત્યારબાદ
માનનીય ઉપાધ્યાય સાહેબ કમિશનર તરીકે હતા, તો એમાં જે રહેણાંકીય મકાનોમાં જે ભાડે રહે છે એનો પણ અમે એક વખત સર્વે કરેલો હતો અને 400 જણા લોકોને મેં નોટિસો પણ આપેલી અને મકાનો ખાલી કરાવ્યા હતા જે તે સમયે. ભાવનગરની વાત નહીં, પણ દરેક દેશ હોય કે દુનિયા હોય કે ભારત દેશમાં નાગરિકને પોતાનું મકાન પરિવારને કરવા માટે આખી જિંદગી વહી જાય છે, ઘરનું મકાન નથી થતું. ત્યારે ગરીબ માણસો રળી રળીને નાની મજૂરી કરીને પૈસા રળીને મકાન બનાવે છે. પણ કમનસીબે આ સરકારી આવાસ રાષ્ટ્રપતિ ભારત દેશના રાષ્ટ્રપતિ એનું ઉદ્ઘાટન કર્યું હોય, એ સોંપ્યા હોય અને 5 વર્ષમાં એ ગરીબ માણસોના સપનાઓ જે હોય એ તૂટીને ચૂર થઈ જાય. એ આવાસો, સરકારી આવાસો 5 વર્ષમાં જર્જરિત થઈ જાય. કઈ રીતનું બાંધકામ, કેવું મટીરિયલ લોકો વાપરે છે? આ દયાવાળા લોકો નથી. આ ભારતીય જનતા પાર્ટીના શાસકો, અધિકારી કે કોન્ટ્રાક્ટરો, એને દયા ન આવી કે જે માણસ આખી જિંદગી કમાય અને પૈસાનું મૂડી થોડીક રોકાણ કરે છે અને પોતાનું ઘર બનાવે છે, ઘરનું ઘર પતે અને 5 વર્ષમાં એનું મકાન તૂટીને ઠપ થઈ જાય. 2 વર્ષથી મકાન મળ્યા છે. ખૂબ આશા હતી કે શાંતિથી રહીશું એમ, પણ જો કે એવું છે કે ઉપરથી સંડાસનું, બાથરૂમનું અમારે દિવાલ પાણી આવે છે અને આખી દિવાલમાં કલર કરાવ્યો છતાં અત્યારે તો ભેજ ફૂલ લાગે છે. અને ચોમાસામાં તો અત્યારે અને અવારનવાર તકલીફ પાણીની બહુ જ રહી છે અમારે. એટલે એ સરકારને નમ્ર વિનંતી કે કાક અમને કરી આપો. અમે આશા આપી હતી કે ભાઈ અમે કરી દઈશું, પણ વાટા પૂરી અને થોડુંક કામ કરીને વૈયા ગયા છે. મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહું છું. મકાન સાવ જર્જરિત છે અને સાવ ખરાબ હાલતે છે. પાણી બધી જગ્યાએ પડે છે અને અવારનવાર ભેજનું પ્રોબ્લેમ છે. 8મા માળનું પાણી અમારા ઘરમાં પડે છે. આજે અવારનવાર કોર્પોરેશનને અમે અહીંયાથી ડેલિગેશન લઈને 2 થી 3 વાર ગયા છીએ, પરંતુ અમારા પ્રશ્ન હજુ પણ સોલ્વ નથી થતો. અમે ગયા હતા ત્યારે કમિશનર સાહેબ ખૂબ પોઝિટિવ હતા. એમણે કીધું તું કામ થઈ જશે. 2 દી માણસોને મોકલ્યા, 2 દી પછી ખાલી જોઈ અને વાટા પૂરીને વયા ગયા છે. બાકીનું કોઈ કામ કર્યું નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ અમારે ધ્યાન ઉપર આવ્યું હતું, ગાબડું પડી ગયું હતું ત્યારે એમણે પણ કીધું હતું કે કામ થઈ જશે. ખાલી ગાબડાનું કામ થયું, બાકી કોઈ કામ થયું નથી. પાણી બહુ સંડાસમાં પડે, બાથરૂમમાં પડે, એ છતાંય તેને બહાર બાલ્કનીમાંય બહુ પડે છે. કેમ કે એ છતાં કોઈ આવતું નથી. જો વાટા પૂરીને વીઆઈ ગયા, પણ બધું બગાડીને વીઆઈ ગયા. કોઈ રીતે કાંઈ વાટા હરખા પૂર્યા નથી એને. અને પાણી ભીતરામાં આવે છે ને તે બધું ખાર ખાઈ ગયું છે. એને હવા 3 કીધા, એને હવા 5 લાખ રૂપિયા કર્યા એને. તો હવા 5 લાખ પહેલાં કે બાઈ ઉપર લોન દેવું, બાઈ ઉપર લોન ન દીધી એને. બાઈ ઉપર લોન ન દીધી એટલે મેં 1 મહિનો કાગળિયાને મેં કે અમને લોન કરી નહીં. એને હવા 5 લાખ રૂપિયા એને અમારા આગળથી લીધા અને હજી લોન શરૂ જ છે અમારે, હજી અમે લોન ભરી નથી. ત્યારે લુણાવાડા તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્વરૂપ સાગરમાંથી 8 ગામના તળાવોમાં પાણી નખાશે. ઠેસિયા, ભલાડા, ઓસિલિયા સહિત ગામોને લાભ થશે. લુણાવાડા તાલુકાના ખેડૂતો માટે આ સારા સમાચાર. લુણાવાડા સ્વરૂપ સાગર તળાવમાંથી 8 ગામોના તળાવમાં પાણી નખાશે. ત્યારે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છે. લુણાવાડા તાલુકાના ઠેસિયા, ભલાડા, ઓસિલિયા સહિત 8 ગામોના તળાવ જે છે તેમાં પાણી ભરાશે. સિંચાઈ વિભાગ દ્વારા ઉનાળામાં તળાવમાં પાણી ખૂટી ન પડે અને ખેડૂતોને ઉપયોગી બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ શરૂ કરાયો છે. જ્યારે સરકારી ભરતીની તૈયારી કરતા 400થી વધુ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક અભ્યાસ લઈ રહ્યા છે. નિઃશુલ્ક તાલીમ વર્ગમાં સપ્તાહમાં શનિ અને રવિવારે 6 કલાકનો અભ્યાસ આપી વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી કરાવી રહ્યા છે. આ તાલીમ વર્ગમાં ક્લાસ 1, ક્લાસ 2 જેવા અધિકારીઓ પણ વિદ્યાર્થીઓ સાથે તેમના સંઘર્ષની વાતો કરી પ્રેરણારૂપ ઉદાહરણ આપે છે. સાથે જ આવનારા દિવસોમાં લેવામાં આવનાર આ સરકારી પરીક્ષાઓને લઈને પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા પણ નિઃશુલ્ક આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ નિઃશુલ્ક તાલીમ લઈ વલસાડ જિલ્લા પોલીસના વખાણ કરી રહ્યા છે. નવીન પહેલ છે. અત્યાર સુધી આ એવા વર્ગો છે કે જે અંતર્ગત ઘણી ફી હોય છે, પરંતુ અમારા એસપી સર દ્વારા વિનામૂલ્ય અમારા માટે કરવામાં આવી છે. માત્ર વલસાડ જિલ્લાના જ નહીં, પરંતુ વલસાડની આસપાસના તમામ જિલ્લા જેમ કે નવસારી, ડાંગ એ બધા જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. અને આ એક ખૂબ સારી પહેલ છે જેનો અમને અહીં ખૂબ સારું એવું પરિણામ મળી રહ્યું છે. અને ભવિષ્યમાં આવા હજી જીપીએસસીના વર્ગો ચાલે એ માટે અમે
विनती करिए इसके लिए कि इससे सेफ जगह और कोई हो ही नहीं सकती, क्योंकि यहाँ पे बहुत सारे पुलिस कांस्टेबल है, एसपी सर है जो हम सबका इतना ध्यान रखते हैं। तो ये सब देख के बहुत अच्छा लग रहा है। और जो यहाँ की पढ़ाई है वो तो बहुत ही अच्छा है, स्टार्टिंग से हर एक चीज समझाया जाता है और ना आए तो उसको रिवाइज भी किया जाता है। वलसाड जिल्लाना जे गरीब तबकाना जे बाळको छे, गरीब तबकाना जे विद्यार्थीओ छे, जे विद्यार्थीओ अन्य जिल्लाओमां सूरत के अमदावाद जईने क्लासीस करी शके एवा नथी, एवा विद्यार्थीओने स्पर्धात्मक परीक्षानुं निःशुल्क तालीम मळे ए आशयथी एक वीकेन्ड बेच गया वीकेन्डथी शरू करवामां आव्युं छे। હોળી અને ધૂળેટી પર્વની ઉજવણીનું દ્વારકાના જગત મંદિરમાં ખૂબ મહત્વ છે, ત્યારે દ્વારકામાં લાખો ભાવિકોને આવકારવા માટે તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। યાત્રિકોની સલામતી, સગવડતા, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવાર નિમિત્તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। દ્વારકાધીશ મંદિરના વહીવટદારોનું કહેવું છે કે દ્વારકાધીશ મંદિરમાં યાત્રિકોને સ્વર્ગ દ્વારેથી પ્રવેશ મળશે, જ્યારે મોક્ષ દ્વારથી દર્શન કરીને મંદિર બહાર નીકળવાનું રહેશે। એ રીતે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। કીર્તિસ્તંભથી આપણે ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ જે લાગુ થાય છે એ પ્રમાણે ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમમાં જ વન વે સિસ્ટમ એટલે કે કીર્તિસ્તંભથી ક્યુમાં આગળ વધી અને 56 સીડીથી દર્શનાર્થીઓનો પ્રવેશ થશે અને મોક્ષ દ્વારેથી એક્ઝિટ થશે, એટલે વન વે સિસ્ટમમાં દર્શન કરવાનો લાવો સર્વે દર્શનાર્થીઓને મળશે। વહીવટીતંત્ર તરફથી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। આજથી આહવાના આંગણે યોજાશે ડાંગની આન બાન શાન સમૂહ ડાંગ દરબાર। ડાંગની ઐતિહાસિક અને ભાતીગઢ લોક પરંપરાને ઉજાગર કરતો ડાંગ દરબારનો મેળો તારીખ 9 થી 12 માર્ચ દરમિયાન યોજાઈ રહ્યો છે। ડાંગના રાજવીશ્રીઓની શોભાયાત્રા સવારે કલેક્ટર કચેરી આહવાથી નીકળી કાર્યક્રમ સ્થળે પહોંચી, જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે તેમને પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવ્યું છે। પરંપરાગત રીતે તેમનું સન્માન કરાશે। મહામહિમ રાજ્યપાલશ્રી રાજવીઓને પોલિટિકલ પેન્શન આપીને સન્માનિત કરે છે, પરંતુ આ વખતે રાજ્યપાલશ્રી ઉપસ્થિત નથી રહી શક્યા। સુરતમાં ટ્રાફિક નિયમના પાલન માટે શપથ। સુરતમાં 7,000 લોકોએ એકસાથે ટ્રાફિક નિયમોના પાલન માટે શપથ લીધા છે। વુમેન પ્રોગ્રેસ એલાયન્સની મહિલાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું। 200 મહિલાઓ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું। પૂર્વ સાંસદ દર્શના જરદોશ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને ટ્રાફિક નિયમન પાલન કરવા માટે એક મેસેજ આપ્યો હતો, સાથે જ લોકોએ શપથ પણ લીધા। हमारे सूरत शहर में जो ट्रैफिक के नियमों को सख्ती से लागू करने के लिए हमारी सरकार ने जो कदम उठाया है, जो पहल की है, उसकी भागीदारी के रूप में प्रोग्रेस अलायंस आज एक ऐसा इनिशिएटिव ले रहा है जिसमें 7,000 से अधिक नागरिक सुचारू रूप से अपने दुपहिया वाहन, अपने 4 पहिया वाहन में पूरे नियमों का पालन करेंगे। उसके लिए आज हम एक नागरिक के रूप में यहाँ पर शपथ लेकर अपने शहर को और अच्छे से, अपने नागरिकों के और बढ़िया जीवन के लिए हम लोग शपथ लेकर जो ट्रैफिक के नियम है उसको पालन करने के लिए प्रतिज्ञा कर रहे हैं। આજની ઇવેન્ટમાં અમે દરેક જે આવેલા ભાઈઓ બહેનો છે એ જાગૃત બને, દેશ પ્રત્યે પોતાની ફરજો નિભાવે, તેના માટે થઈને ટ્રાફિકના નિયમોનું પાલન કરે, એમની શપથ 7,000 લોકોને લેવડાવવામાં આવેલી છે। વલસાડના તિથલ દરિયા કિનારે અનોખી દોડ જોવા મળી। સાડી પહેરીને મહિલાઓએ દોડ લગાવી। સંસ્કૃતિના જનતાના સંદેશ સાથે દોડનું આયોજન કરવામાં આવ્યું। સફળતા માટે વસ્ત્રો બદલવા જરૂરી નથી તે ઉદ્દેશ્ય હતો। વલસાડની મહિલાઓએ સાડી પહેરીને આ દોડમાં ભાગ લીધો। છોટાઉદેપુરમાં સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે બોડેલી ખાતે સેન્ટર શરૂ કરતા ખેડૂતોમાં અનેરી ખુશી છવાઈ છે, કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો તુવેરની ખેતી મોટા પાયે કરે છે। સરકાર દ્વારા 7,550નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે વેપારી આ જ તુવેર 6,500 રૂપિયામાં લેતા હતા। હવે બોડેલીમાં સરકારે સેન્ટર ઊભું કરતા ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે। 747 ખેડૂતોએ તુવેરની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। યોગ્ય ભાવ અને યોગ્ય તોલ માપથી ખરીદી થતા ખેડૂતો અનેરી ખુશીમાં જોવા મળી રહ્યા છે।
બોડેલી ખાતે એપીએમસીમાં ભારત સરકાર તરફથી તુવેર ખરીદીનું આજે અહીંયા શુભારંભ થયો છે અને ગુજકો માસલની એની નોડેલ એજન્સી છે એના મારફતે અહીંયા આજથી ખરીદીનું કામ આજે શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 747 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. ભારત સરકારનો આ તબક્કે હું અને અમારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી, અમારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. સરકારના નક્કી કરેલા ભાવે દરેક ખેડૂતોએ અને જે પ્રમાણ નક્કી કર્યું છે એ પ્રમાણે તુવેર આ સ્થળે લાવવા માટે ખેડૂતોને વિનંતી કરું છું. કોઈ પણ ખેડૂતને કંઈ પણ તકલીફ હોય તો એપીએમસીમાં આવી અને ફરિયાદ કરશો તો ચોક્કસ એનું સોલ્યુશન કરવામાં આવશે અને સરકારે જે નક્કી કરેલો છે દર એ ભાવે દરેક ખેડૂતોએ તુવર લઈને આવવાની છે. જો કોઈની પણ નોંધાયેલી ન હોય તો પણ ધારાસભ્યશ્રી મારફતે સરકારમાં રજૂઆત કરીશું અને ખેડૂતને પૂરો ભાવ મળે એવા પ્રયત્ન કરીશું. બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર પણ એક નવીન તુવેર ખરીદીનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન હતું કે મારા તમામ ખેડૂતોને ડબલ આવક મળે અને એમની સુખી સમૃદ્ધિ વધે એવા આશયથી એક આ ટેકાના ભાવથી ખરીદી કરવા માટેનું એમને એક અભિયાન ઉપાડેલું અને એ અભિયાનના ભાગરૂપે આજે આપણે પણ તેનો લાભ લેવાના છે. બોડેલી એપીએમસી દ્વારા જે તુવેરની ખરીદીનું સેન્ટર ખોલવામાં આવ્યું છે, ભારત સરકાર દ્વારા જે 7550ના ટેકાના ભાવથી જે ખરીદી સ્ટાર્ટ કરેલ છે એ રીતે ખરીદી કરે છે. બહાર જે 6500નો ભાવ ચાલે છે અને ભારત સરકાર 7550નો ભાવ આપે છે, જે ઘણું સારું છે ખેડૂતો માટે. ઘણો ઉત્સાહનો અને ઘણો સપોર્ટ થાય છે ખેડૂતો માટે. ધરતીના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં ખેલો ઇન્ડિયા વિન્ટર કેમ્પ 2025નો પ્રારંભ થઈ ગયો છે. ઠંડી વચ્ચે યુવા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય અને શૌર્ય દેખાડતા જોવા મળ્યા હતા. આ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં 322 ખેલાડીઓએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ 12 માર્ચ સુધી ચાલુ રહેશે, જેમાં જામનગરનો એક ખેલાડી સ્કીઇંગમાં ભાગ લઈ રહ્યો છે. हमारे साथ स्नो स्कीटिंग जो स्नो बोर्डिंग जो होती है उसके एक कोच है, ऑल इंडिया कोच है, और ख़ास करके जो कंपटीशन इवेंट है उसको यहाँ पर वो देख भी रहे हैं. और ख़ास करके ये बताइए कि आज से तो इवेंट की शुरुआत हो गई है. देश भर के कितने हिस्से से, कितने स्टेट से लोग भाग ले रहे हैं, कितने यंग जो है इसमें पार्टिसिपेट कर रहे हैं, उसके बारे में इन्फॉर्मेशन. ओवर 300 एथलीट्स जो ऑल ओवर इंडिया पार्टिसिपेट कर रहे हैं, जिनमें कर्नाटका है, दिल्ली है, पंजाब है, इवन झारखंड है, महाराष्ट्र है, बहुत सी हिमाचल, गुजरात भी है. तो ऐसी जगहों से लोग आ रहे हैं जहाँ बर्फ़ का नामो निशान नहीं है, जहाँ लोगों ने शायद आधे लोगों ने बर्फ़ देखी भी नहीं होगी. दैट्स ओनली बिकॉज कि जो सेंट्रल गवर्नमेंट का इनिशिएटिव था खेलो इंडिया, ये समर गेम्स करते थे, लेकिन इन्होंने विंटर गेम्स का जो इनिकाद किया, ये 5th एडिशन है विंटर गेम्स का. तो इससे देश में एक इन्फॉर्मेशन शेयर हो रही है कि व्हाट्स विंटर स्पोर्ट्स, और इसमें बहुत से लोग डोमेस्टिकली इन्वॉल्व हो रहे हैं. तो अभी जो हमारा अगर हम देखें जो एथलीट्स हैं, दे आर मोर देन 300 एथलीट्स, जिसमें स्की है, स्नो बोर्ड है और स्की माउंटेनियरिंग है, नॉर्डिक है, ऑल ओवर इंडिया पार्टिसिपेट कर रहे हैं. अच्छा, एक और चीज़ बताइए कि जो विंटर गेम है मेनली इधर लेह में और यहाँ पे गुलमर्ग में होता है, तो लगातार गुलमर्ग ही उसको आयोजित कर रहा है. इसका मेन रीज़न क्या है? Absolutely. See, there are only 3-4 venues where you can conduct winter games. उसमें एक तो हिमाचल है, ओली है और J&K है. तो J&K में we are blessed with some amazing slopes and some amazing snow, जिसकी वजह से हमको 5वीं बार ये मौका मिला है कि हम खेलो इंडिया यहाँ पे कर रहे हैं. गुलमर्ग से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज.
आज से जम्मू कश्मीर के गुलमर्ग में खेलो इंडिया विंटर गेम की शुरुआत हो गई है। ये पूरा इवेंट आज से शुरू होकर के 12 मार्च तक चलेगा और इसमें पूरे देश भर से जो युवा हैं वो पार्टिसिपेट कर रहे हैं और खास करके युवाओं में खेल के प्रति भावना बढ़ाना, युवा प्रतिभा को निखारना और खेल इंफ्रास्ट्रक्चर को मजबूत करना, ये विंटर गेम का या कह सकते हैं कि खेलो इंडिया गेम का लक्ष्य है। इसमें जो पार्टिसिपेंट हैं सबसे पहले उनसे बात करते हैं कि आखिर खेलो इंडिया का जो अभियान भारत सरकार की तरफ से चलाया गया है उसका कितना लाभ इन युवाओं को मिल रहा है। हालांकि यहाँ पे एक छोटे से बच्चे हैं। आप खेलो इंडिया से जुड़े हैं या अपने पर्सनल लेवल पे आए हुए हैं? अपने पर्सनल लेवल पे आए हैं। तो आप ये स्केटिंग कर रहे हैं? स्कीइंग। हाँ। तो कितने दिनों से कर रहे हैं आप? 2 साल से। और खेलो इंडिया चल रहा है, आप देख रहे हैं? हाँ। कैसा लग रहा है? अच्छा लग रहा है। इन फ्यूचर कुछ करना है क्या? હા હું છેલ્લા 4 વર્ષથી સ્કીઇંગમાં પાર્ટિસિપેટ કરું છું અને સ્કીઇંગ શીખેલો હું છેલ્લા 7 વર્ષથી કરું છું. લાસ્ટ યર હું ટોપ 20માં હતો અને કારણ કે આર્મી, આઈટીબીપી, બીએસએફ એ લોકોની ટીમ હતી તો એ લોકોની સામે લડવાનું હતું તો લાસ્ટ યરનું પરફોર્મન્સ વોઝ માય બેસ્ટ પરફોર્મન્સ. આ વર્ષનું હજી ડિક્લેર નથી થયું, લેટ્સ સી, જોઈએ. और आपका गोल क्या है? मतलब इस विंटर गेम्स में जितना प्रमोट हो सके अपने स्टेट की तरफ से कुछ पार्टिसिपेशन हो सके वो करूँगा. ખેલો ઇન્ડિયા ગેમથી મીન્સ નેશનલ્સ કારણ કે ઓલીમાં થાય છે તો ઘણી વખત ઓલીમાં કેન્સલ થઈ જાય છે એટલે હું જેમ કે 4 વખત રમ્યો છું નેશનલ્સ, એમાં 3 વખત ખેલો ઇન્ડિયામાં જ રમ્યો છું. એટલે ખેલો ઇન્ડિયા ઇઝ લાઇક એન ઇવેન્ટ જેમાં અમે લોકો પાર્ટિસિપેટ કરીને અમને ચાન્સ વધારે મળે છે અને એક ટીમ, એક એટમોસ્ફિયર વધારે સારું મળે છે. એટલે ખેલો ઇન્ડિયાથી પર્સનલી મને તો બહુ વધારે ફાયદો થયો છે અને જેમ કે મને ફાયદો થયો છે એવી રીતે બીજા એથ્લીટ્સને પણ ફાયદો થશે. खेलो इंडिया से कितने साल से जुड़े हुए हैं? मैं पिछले लाइक 2 इयर्स का गैप हो गया था 10th और 12th की वजह से. उससे पहले मैं एक खेलो इंडिया और 2 नेशनल्स खेला था. नेशनल में कैसा परफॉर्मेंस रहा आपका? नेशनल्स में अच्छा था लेकिन जो और नॉर्मली करते हैं सारे जो जम्मू कश्मीर वाले और हिमाचल वाले उनसे बहुत नीचे था. अच्छा, आप किस इवेंट में पार्टिसिपेट करते हैं? अल्पाइन सलालम और जाइंट सलालम में करता हूँ. तो फ्यूचर में इंडिया के लिए खेलने का इरादा है? हाँ. तो ये देखिए कि यंग जनरेशन है जो खेलो इंडिया के तहत इस वक्त गुलमर्ग में जो विंटर गेम चल रहा है उसमें पार्टिसिपेट कर रही हैं और स्पेशली जहाँ पे ये पूरा गेम चल रहा है उसका नज़ारा देखिए. काफ़ी खूबसूरत घाटी है गुलमर्ग की. जिधर भी आपकी नज़र जाएगी उधर सिर्फ और सिर्फ बर्फ ही बर्फ नज़र आएगी. हालांकि ये इवेंट जो है पहले होने वाला था फरवरी में ही, लेकिन बर्फबारी कम होने की वजह से ये इवेंट नहीं हो पाया. हालांकि कहा जा रहा है कि अभी जो ये आपको बर्फ दिखाई दे रही है करीब 4 से 5 फीट है और कहा जाता है कि जब यहाँ पे बाकायदा तरीके से बर्फबारी होती है और बर्फ जमती है तो करीब 7 से लेकर के 10 फीट तक भी बर्फ जम जाती है. लेकिन पूरा नज़ारा देखिए, जिधर भी आपकी नज़र जाएगी स्पोर्ट्स से जुड़े हुए खिलाड़ी और खास करके जो पर्यटक हैं जो इस गेम को देखने के लिए आए हैं वो यहाँ पर आपको दिखाई दे रहे हैं और खास करके विंटर गेम का लुत्फ उठा रहे हैं. गुलमर्ग से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज. ગાંધીનગરમાં પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભૂમિપૂજન કર્યું. 316.82 કરોડના ખર્ચે આ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર બનશે. 12 પ્રકારની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમતો માટે સુવિધા ઉપલબ્ધ થશે. ગાંધીનગર માટે 2 સુવિધાઓ શરૂ કરવામાં આવી છે તેવું નિવેદન અમિત શાહે આપ્યું. વધુમાં કહ્યું કે રાજ્ય અને દેશના દિવ્યાંગો માટે સેન્ટરની શરૂઆત થઈ છે. પીએમએ નવી શિક્ષા નીતિ લાવી અને વિદ્યાર્થીઓનું વિચાર્યું. હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં ઉચ્ચ ટેકનોલોજી વપરાશે ત્યારે ગુજરાતના અનેક ખેલાડીઓનું દેશનું નામ રોશન કરવામાં આવશે. આજે 2 સુવિધાઓ ગાંધીનગર ક્ષેત્ર માટે, ગાંધીનગર વિધાનસભાના નાગરિકો માટે અને ગાંધીનગરમાં દેશભરના દિવ્યાંગ ખેલાડીઓ માટે અહીંયા શરૂ કરવામાં આવી છે. હું જ્યારથી સંસદ સભ્ય બન્યો ત્યારથી ભૂપેન્દ્રભાઈ જોડે આપણા મત વિસ્તારની જેટલી દરખાસ્તો મોકલું એ ભૂપેન્દ્રભાઈ તરત જ મંજૂર કરી નાખે અને આજે 2 મોટા કામો
આપણા મત વિસ્તારની અંદર શરૂ થવા જઈ રહ્યા છે. ગાંધીનગરમાં નાગરિક કેન્દ્રિત સેવાઓની શરૂઆત થશે અને ગાંધીનગરને જ સેન્ટર બનાવી રાજ્ય અને દેશના દિવ્યાંગ યુવાઓ માટે એક હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરની શરૂઆત થશે. અડાલજમાં વકીલ સંમેલનમાં અમિત શાહે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું, આ કાર્યક્રમ ઐતિહાસિક છે. નવા વિદ્યાર્થીઓ વકીલ બની રહ્યા છે. એક છત નીચે 11,000 વકીલો ભેગા કરવા તે ખૂબ અઘરું છે. દેશની 140 કરોડ જનતાના સન્માનની રક્ષા કરવાની છે. વકીલ વ્યવસાયમાં કોઈના જીવન બરબાદ ન થઈ શકે. વકીલનો સંવિધાનની રક્ષામાં ખૂબ મહત્વનો ફાળો છે. વધુમાં કહ્યું કે બાબા સાહેબ આંબેડકર સહિત પ્રસિદ્ધ વકીલો હતા. સામાજિક ન્યાયમાં ટ્રિપલ તલાકનો કાયદો લાવ્યા. વિશ્વના 5મા નંબરનું ગણતંત્ર બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી આ કાર્ય કર્યું. 33% મહિલાઓને આરક્ષણ આપવાનું પણ કામ કર્યું. જ્યારે કોર્ટની કાર્યવાહી ડિજિટલ કરવામાં આવશે તેવું પણ નિવેદન અમિત શાહે આપ્યું. જે 11,000 યુવા વકીલો સંવિધાનની રક્ષા અને નાગરિકોને ન્યાય અપાવવાની પ્રક્રિયા સાથે વ્યવસાયિક રૂપે જોડાવાના છે. અને ઐતિહાસિક બીજા કારણથી પણ છે. જે એક છત નીચે 11,000 વકીલો ભેગા કરવા એ પણ પોતપોતાના હિસાબથી ઇતિહાસ. 11,000 વકીલોનો આ કાર્યક્રમ અને લગભગ 11,000 વકીલો આજથી ન્યાયની પ્રક્રિયા સાથે જોડાશે. એ ખૂબ મોટી ઐતિહાસિક ઘટના છે. જે વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છો એ કેવલ એક વ્યવસાય નથી, પવિત્ર ફરજ છે. એ પવિત્ર ફરજ સંવિધાનને મજબૂત કરવાની, લોકતંત્રને મજબૂત કરવાની અને દેશની 140 કરોડની જનતાના સંપત્તિ, શરીર અને સન્માનની રક્ષાના સંવિધાન દત્ત અધિકારોનો નિર્વહન કરવાની. દાહોદના મેળામાં મંત્રી સાંસદ ઢોલના તાલે નાચી પડ્યા. ઢોલ મેળામાં મંત્રી કુબેર ડિંડોર ઢોલ વગાડી નાચ્યા. સાંસદ જશવંતસિંહ પણ નાચતા નજરે પડ્યા. મંત્રી અને સાંસદ ઢોલ વગાડી તીર કામઠા સાથે નાચ્યા. ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચમાં ભારતની ભવ્ય જીત થઈ છે. ત્યારે ક્રિકેટર અક્ષર પટેલના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી છે. અક્ષર પટેલના પરિવારે ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. ત્યારે હાલ ભારત જે છે તેને ભવ્ય જીત મળી છે અને તેમાં શ્રેય એક ખેલાડી એટલે કે અક્ષર પટેલ જે ગુજરાતી છે, ખેડાના છે, તેમને પણ જાય છે. ત્યારે અક્ષર પટેલના પરિવારજનો પણ હાલ ખૂબ ખુશ છે. આ પહેલાં પણ તેમની માતાએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી હતી. તેમાં કહ્યું હતું કે ખૂબ ખુશી છે, અક્ષર પટેલ ભારત માટે રમી રહ્યા છે. ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં તેઓની જીત થઈ છે, ભારતની જીત થઈ છે. ત્યારે અક્ષર પટેલના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. તેઓએ પણ સમગ્ર ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવી છે. ત્યારે એક માતા પિતા કે જેમનો દીકરો ભારત માટે રમતો હોય અને એ દીકરો ભારતને ટ્રોફી લાવીને આપે ત્યારે એ એક ખુશી જે છે તે અનેરી હોય છે. હું તો એવું માનું છું ઇન્ડિયા જીત્યું એ આપણું નસીબ છે. મતલબ આજે એની હાવ ઇન્ડિયા જીતવું જોઈતું હતું અને જીતી ગયું. એટલે મને એવો આનંદ છે કે મારો દીકરો નહીં પણ ઇન્ડિયા જીત્યું એટલે એનો આનંદ છે. છોકરો ચેમ્પિયન ટ્રોફી લઈને આવે એવી મને આશા હતી. નડિયાદમાં પગ મૂકે ને જે મહારાજના આશીર્વાદ લે એવી મારી આશા હતી તે પૂર્ણ થઈ. સંતરામ મહારાજ જોડે એ જ નાખ્યું કે મારા છોકરાની ટીમ જીતી જાય, એનું પરફોર્મન્સ બોલિંગ બેટિંગમાં અને ફિલ્ડિંગમાં સારું રહે એવું ભગવાન પાસે મેં પ્રાર્થના કરી.